જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આશ્રય કેમ સિદ્ધ થાય તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. આજે આપણે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ કહ્યા મુજબ શરણસ્થમુધારમ કૃષ્ણમ વિજ્ઞાપહામ્યહમ એ વિષય ઉપર જઈશું કે હે પ્રભુ, અમે આપને શરણે આવ્યા છીએ. આ શરણ માર્ગની અંદર જે સિદ્ધિ રહેલી છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. હવે શરણ આવે કોણ? જે ચારે બાજુથી ઘેરાઈ ગયેલ હોય, જેને બીજો માર્ગ ન મળતો હોય, જે પરવશ થઈ ગયેલો હોય, જે આધિ વ્યાધિ અને ઉપાધિ તેમ ત્રિવિધ તાપથી બળી રહ્યો હોય, તે જ શરણે આવે. પણ જેને અવલંબન હોય, ધન દોલત હોય અને અહંતાથી ભરેલો હોય, તે મહારાજા પાસે જાય ખરો, પણ જ્યારે કંટાળીને થાકે ત્યારે કહે કે હે પ્રભુ ત્રાહિમામ ત્રાહિમામ, હે પ્રભુ મારું રક્ષણ કરો. જે રોગથી પીડાતો તે વૈદ્ય પાસે જાય. જીવને માયારૂપી કાટ લાગી ગયા પછી તે ક્યું ખરાબ કર્તવ્ય આચરે છે તેની તેને શુદ્ધિ હોતી નથી. જેમ ગટરમાં રહેલ કીડો ખૂબ દુર્ગંધ તથા અશુદ્ધિની દરકાર ન કરતો તેની અંદર રહેવામાં જે આનંદ માને છે, તે કીડાને જોવાથી તમને તાપ થશે અને કહેશો કે હે પ્રભુ, આ જીવે શા પાપ કર્યા હશે કે તેને અસહ્ય દુર્ગંધ અને કચરામાં જ જિંદગી કાઢવાની છે. પરંતુ તે કીડાને એમ થતું નથી કે આ ગંદકી છે. અત્યારે આપણી દશા પણ લગભગ તેવી જ છે, કારણ કે આપણે ગુરુદેવે બતાવેલા માર્ગ ભૂલી રહ્યા છીએ. આપણી શ્રદ્ધા દિવસે દિવસે અસ્ત પામતી જાય છે. કાંઈક સારું કામ થાય તો આ મેં કર્યું છે, આ મેં કર્યું છે, મહેનત કેટલી કરી છે, કામ સારું કેમ ન થાય, આવો ગર્વ અનુભવવામાં આવે છે. જ્યારે કામ બગડે ત્યારે હે ભગવાન, આટલું દુઃખ પડે છે તો પણ સામું જોતા નથી. શું તમારા રાજમાં આવો ન્યાય છે? આમ ઈશ્વરને દોષિત કરે છે. તેઓને હું પૂછું છું કે તમોએ આત્માના કલ્યાણ માટે કંઈ કર્યું છે? દ્રઢાશ્રય છે? જો તમે દ્રઢાશ્રય રાખો તો તમારી લાજ એના હાથમાં છે. આપણા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ, જેને દુષ્ટ લોકોનો પણ ઉદ્ધાર કર્યો છે, તો પછી આપણે એને ભજીએ તો છે ને, તો એ જ જરૂર આપણો ઉદ્ધાર કરશે. પરંતુ આપણને એના ઉપર ભરોસો નથી. આશ્રય સિદ્ધ કરવાને માટે મનને સ્થિર કરવાની જરૂર છે. આપણે જોયું હશે કે ઘણા લોકો પોતાના બાળકોને અન્ય માર્ગીય જે તાજિયા નીકળે ગડકાવે છે, તેમજ યવન લોકોના દોરા ધાગા પહેરાવે છે. આ બધું શું બતાવે છે? આપણો અત્યારનો વિશ્વાસ. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે મન એવા મનુષ્યનામ કારણમ બંધ મોક્ષયો. દયારામભાઈ પુષ્ટિભક્તિના કવિ પણ કહી ગયા છે કે મનજી મુસાફિર રે, ચાલો નિજ દેશ ભણી. મન એકાદશ ઇન્દ્રિયોનું ઇન્દ્ર છે, ચીફ કમાન્ડર. શાસ્ત્રકારોએ બતાવ્યું છે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારેય વસ્તુ દરેક વ્યક્તિમાં રહેલ છે. અંતઃકરણ ચતુષ્ટય નામનો પદાર્થ દરેકમાં વસે છે. હવે મન અને બુદ્ધિ એ જુદી વસ્તુ છે, જ્યારે ચિત્ત પણ જુદી વસ્તુ છે, પણ તે સૂક્ષ્મ છે. આપણે કહીશું કે અહંકાર શા માટે કરવામાં આવ્યો છે, તો એનો પ્રત્યુત્તર બહુ સુંદર છે. આ વસ્તુઓ ભગવાને આપણને વિચારીને આપેલ છે.
એનો સદુપયોગ કરવાનો છે, એટલે આપેલ છે. એક દ્રષ્ટાંત સમજીએ કે આપણે સત્સંગ કરેલું હોય, શાસ્ત્ર જોયેલા હોય તો તેના અનુભવ આપણે જરૂર થાય. હવે એમાં કોઈ એક ધોરી માર્ગ ઉપર જઈ રહ્યા હતા. ચાલતા ચાલતા એક વેશ્યાનું મકાન રસ્તા ઉપર આવે છે. તેમાં ખૂબ ગાન નાચ તાન બધું ચાલે છે અને સંગીતની મહેફિલ જામી છે. ચાલતા આપણું મન અટક્યું અને આપણે ત્યાં ઊભા રહ્યા. મનને સમાચાર મળ્યા કે અહીં ગાન તાન થાય છે, તે માટે એને મળવાનું મન થયું. તે ઇન્દ્રિયોનો ચીફ કમાન્ડર હોવાથી તેનો ગમે તે રીતે ઉપયોગ કરી શકે છે, એટલે બીજી ઇન્દ્રિયોને ઊભા રહેવા માટે એણે આદેશ અપાયો. એટલે આપણે ઊભા રહ્યા. હવે ઉપર જવાની ઈચ્છા થઈ. સીડીના પગથિયા પાસે જઈ પહેલા પગથિયા ઉપર પગ મુકાય છે ત્યારે તો મનની પાસે તુરત જ એક વસ્તુ આવીને ઢીલ કરે છે. આ કઈ વસ્તુ છે? એ છે બુદ્ધિ. વૈષ્ણવ કુટુંબમાં ઉછરેલા છીએ. અહીં સાચો અહંકાર ઉત્પન્ન થાય છે, ધર્મ અભિમાન, જાતિ અભિમાન પ્રગટ થાય છે. એટલે મન સાથે બુદ્ધિ ધસડાતી નથી, એટલે મન ઉપર બુદ્ધિનો વિજય થાય છે. પણ આ ક્યારે થઈ શકે? જો આપણે સત્સંગ કરેલ હોય, ધાર્મિક પુસ્તકો, સ્વમાર્ગીય ગ્રંથોનો અભ્યાસ કરેલ હોય, એ દ્વારા શિક્ષણ મેળવ્યું હોય ને, તો મન ઉપર બુદ્ધિનો વિજય થશે. શાસ્ત્રો, ભગવદ્ ભક્તો કહે છે તેમ મનને કામમાં જોડી દો. મન આગળથી કોઈને કોઈ કામ લેવું જ જોઈએ. મહાભારતનું પણ એક દ્રષ્ટાંત છે કે એક શેઠ હતા, ખૂબ જ પૈસાદાર. એનું કાર્ય મોજ શોખ, વૈભવ વિલાસ, આનંદ પ્રમોદ. આજે શહેરમાં તો કે કાલે ગામમાં તો પરમ દિવસે વિમાનમાં, ગમે તેમ કરીને પૈસા ઉડે વેઠી નાખવા, એ જ એનું કામ. એવામાં રસ્તે ચાલતા ચાલતા એક મકાન જોયું. મકાન ઉપર લખાયેલું હતું કે અહીં ભૂત વેચાય છે. શેઠને થયું કે અરે રે, આ શું? અન્ય પ્રકારની વસ્તુ અહીં વેચી શકાય, પણ આ કાંઈ ભૂત વેચાય? એ કેવી વસ્તુ હશે? ચાલ તપાસ તો કરું. ઉપર જાય છે. પહેરેદાર હોય જે મેનેજર રૂપે, ભાઈ અમારે ભૂત ખરીદવું છે, બોલો કેટલી કિંમત છે? મેનેજર કહે, અરે શેઠ, તમારે કયા પ્રકારનો અથવા કેટલી કિંમતનું ખરીદવું કરવું છે તે કહો. અહીં તો રૂપિયાથી શરૂ કરીને 1,00,000 રૂપિયાની કિંમત સુધીમાં ભૂત મળે છે. એમ? જી હા. શેઠને તો પૈસાનો મદ હતો, એટલે એમણે વધારેમાં વધારે એટલે કે 1,00,000ની કિંમતનું ભૂત ખરીદ કર્યું. એટલે એક નાની ડાબલી આપી, લ્યો શેઠજી, આની અંદર ભૂત છે. સવારે નાહી ધોઈને પૂજાપાઠ કરી ડાબલી ખોલજો એટલે ભૂત બહાર નીકળશે. હા, એક વસ્તુ ખ્યાલમાં રાખજો કે ભૂત બહાર નીકળતાની સાથે જ કામ માગશે, માટે કામ તમારે તૈયાર રાખવું પડશે. ડાબલી ખોલજો. શેઠ કે, અરે ભાઈ, કામ કરવાનું ક્યાં થોડું છે? બાગ બગીચા, ખેતર, વાડી, વજીફા, ધંધામાં પેઢી, તો બાગ બગીચાને પાણી પાવામાંથી નવરો નહીં થાય. એમ કહી શેઠ રવાના થયા. સવારે નાહી ધોઈ ડાબલી ખોલીને ભૂત બહાર નીકળ્યું. લાવ લાવ, કામ લાવ, એમ 2 વખત કામ આપવા માટે ભૂતે માંગણી કરી. શેઠ કહે, નવો બગીચો સાફસૂફ કરવો છે ભાઈ. થોડી વાર થઈ ત્યાં ભૂત પાછું આવ્યું. લાવ લાવ, કામ લાવ, જાઓ બગીચાને પાણી પાઈ આવો. વળી થોડી વારમાં ભૂત પાછું આવ્યું. પછી તો શેઠ એક પછી એક કામ ચિંતા ગયા. ખેતરે, વાડીએ, પેઢીએ વગેરે કામ બતાવી માંડ માંડ સાંજ પાડી. કામ પૂરું થઈ ગયું. સાંજ પડી કે ભૂત ડાબલીમાં પાછું પુરાણું. જેવું ભૂત ડાબલીમાં પુરાણું કે તરત જ શેઠે છુટકારાનો દમ ખેંચ્યો. હાશ, માંડ બચ્યા. વળી ઉપાધિ થઈ. હવે કાલે આને શું કામ દેશું આપણે? પોતાના મિત્ર પાસે ગયા, એને બધી વાત સંભળાવી. મિત્રે કહ્યું કે ફક્ત કામ જ ચીંધવાનું છે ને એને? ઓહો, એમાં શું હતું? કાલે મને તેડી જજો. મિત્ર એને કહે. શેઠ કે, અરે ભાઈ, આજે એક દિવસ તો હું થાકી ગયો. ધ્યાન રાખજે હો, નહીતર તારા અને મારા બંનેના ભૂકા છે.
બીજા દિવસે સવારે મિત્રને પાસે બોલાવી નાહી ધોઈ ડાબલી ખોલી તો આજે આ પ્રેત હતું, ભૂત, એ બહાર નીકળ્યું. લાવો શેઠ, કામ લાવો. મારો મિત્ર કામ બતાવે, તે કામ તારે કરવાનું છે. પછી મિત્રે આજ્ઞા આપી કે સીડી પડી છે તેના ઉપર ચડી જાઓ, પાછા ઉતરો, પાછા ચડો, પાછા ઉતરો, પાછા ચડો, પાછા ઉતરો, દાદરા પગથિયા સીડીના. એક જ કામ સાંજ સુધી બતાવી રાખ્યું. આખરે ભૂત કંટાળીને શરણે આવ્યું. આ શરણનો બતાવે. અને જ્યારે જરૂર પડે ત્યારે જ કામ લેવાનું વચન એને આપ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે ભૂતરૂપી મનને જો નકામું બેસવા દઈએ ને તો પણ ઠીક નહીં. આમ શ્રી મહાપ્રભુજી પણ આપણને સેવા, ભગવદ્ વાર્તા વગેરે કામ કરીને આપણા મનને શ્રીજીના ચરણારવિંદમાં દ્રઢ ચિત્ત રાખવાનું કહે છે. અને તેથી જ આપશ્રીએ 360 દિવસના નિત્ય આ સેવાક્રમ બાંધી દીધેલ છે કે આમાંથી આપણે નવરાશ જ મળે નહીં. આ ભૂતની જેમ નવરાઈ મળે તો થાય ને. હવે શ્રોતા અને વક્તા વિશે થોડું કહેવું છે. તો અત્યારે જે કાંઈ સાંભળો છો તેમાંથી ઘણા ખરા તો બહાર નીકળ્યા ને 10 મિનિટ થઈ ગઈ એટલે પત્યું. શું વાત ને શું ભગવદ્ વાર્તામાં આવ્યું ને શું કથા થઈ ને શું સત્સંગ થયો કાંઈ નંબરે. બધી વિસ્મૃતિ થઈ જશે. શ્રીમદ ભાગવત શ્રવણ કરનાર રાજા પરીક્ષિત અને શ્રવણ કરાવનાર સુખદેવજીનો આ એક પ્રસંગ છે કે સુખદેવજી કહે છે કે હે રાજન, કથારૂપી અમૃતનું પાન કરતા ઘણો સમય વીતી ગયો છે. હવે જરા ક્ષુધા અને તૃષાને તૃપ્ત કરો. આ સાંભળી પરીક્ષિત કહે કે મહારાજ, ક્ષુધા અને તૃષાનું કહો છો? ત્યારે જ યાદ આવે છે કે આપના મુખારવિંદથી ભગવદ્ ગુણોનું કથામૃત પીતા મને લૌકિક તૃષા હવે ઉઠી ગઈ છે. અત્યારના સમયમાં ભગવદ્ વાર્તા સાંભળવાની આપણને ફુરસદ નથી અને લોકલજ્જાએ સાંભળવા જઈએ ને તો ક્યારે ઝટ પૂરું થાય તેની આપણે રાહ જોતા હોઈએ. સત્સંગમાં કે ભગવદ્ વાર્તા ચાલતી હોય તો જલ્દી પૂરું થવાને આપણને એ તકેદારી કે ક્યારે પૂરું થાય. મંદિરની અંદર આવો તો આપણે આપણી ચિંતા બહાર છોડીને આવતા નથી. એક ક્ષણ પણ ચિંતાને દૂર કરી ભગવાનના દર્શનમાં તેના સ્વરૂપમાં તલ્લીન થવાની ઈચ્છા આપણે રાખતા પણ નથી. આ તલ્લીનતાને પ્રાપ્ત થવાને બદલે અત્યારે ખાસ કરીને બીજી પંચાયતોમાં આપણે વળગી જઈએ છીએ. મંદિરની અંદર આપણે ભગવાનના દર્શન કરવા આવ્યા છે કે દેરાણી જેઠાણી કે એવી બધી પંચાયત કરવા આવ્યા છીએ. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ પણ બતાવ્યું છે કે એક બાજુ ગૃહસ્થશ્રમ અને બીજી બાજુ પ્રભુને સાથે રાખી અને આપણે આપણા કુટુંબના વડવાઓને માન આપીને કાર્ય કરવાનું. પણ અત્યારે તે ભાવના બહુ ઓછી છે. અત્યારે તો મહારાજ શ્રી મને એક જ સારામાં સારું ભોજપત્ર કરી આપો ને કે જેથી અમારું બધું સારું થઈ જાય. મંત્ર, દોરા, ધાગા આપણે હવે ગૌસ્વામી બાળકો પાસે પણ આ આપણે આશા રાખીએ છીએ. તો દઢાશ્રી માટે ખાસ એટલું જ કે શ્રી આચાર્યજી ચરણના ગ્રંથો 84-252ની વાર્તાજી, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત અને ગ્રહ સેવા ઘરમાં નભે એ પ્રકાર મહાપ્રભુજી ખાસ કહી ગયા કે ગ્રહ સ્થિત્વામ સ્વધર્મતઃ. તો પ્રભુની સેવા આપણા ગ્રહમાં જ છે. પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ, ત્રિલોકનો નાથ, વ્રજના અધિપતિ આપણા ઘરમાં બિરાજે છે. તો આ છોડી અને અન્યત્ર જ્યાં ત્યાં ભટકવું એ તો દૃઢાશ્રય નભી શકે એમ નથી. દૃઢાશ્રય એકથી જ નભશે. શ્રી આચાર્ય ચરણના ગ્રંથોનું અવલોકન, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, આપણા સ્વમાર્ગીય ગ્રંથોનું વાંચન અને ઘરમાં બિરાજતા પ્રભુને કાંઈક પણ યથાશક્તિ લાડ અડાવીએ તો આ દૃઢાશ્રય નભી શકે. શ્રી વલ્લભાધીશ કી જય.